ओम ह्रीं श्रीं अरहं नमः। 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 અનંત આનંદ પ્રસંગ એમની પાછળ મૂળભૂત વિધિ મૂળભૂત જો કોઈ કારણ હોય તો સ્વયંનું એક શુદ્ધ સ્વરૂપ હતું. તીર્થંકરનો પૂર્વનો જન્મ, એના પૂર્વનો જન્મ, એના પૂર્વનો જન્મ જો બધું જોવા જઈએ તો છેલ્લે જવાબ અજ્ઞાનતા આવશે. કારણ કે જીવને જ્યારે એક ગતિથી બીજી ગતિમાં લઈ જવાનો કોઈ સહાયક બન્યું હોય તો એના મૂળભૂત સંસ્કાર અને મૂળભૂત ધારણા જે વિપરીત સ્વરૂપ હતું જેનું નામ અજ્ઞાન હતું. પરંતુ એ જ વસ્તુની જે જીવને ઓળખ થઈ જાય છે એ જીવ એ ઓળખ થતાની સાથે જ એમાંથી એક પરિશ્રમને આધારે છે જે પુરુષાર્થ એના માટે એક નવું સૌભાગ્ય લઈને આવતા રહે છે. માટે જીવ તત્વ એટલે કે વ્યક્તિગત પોતાના વિચારોને જ્યારે એ પોતે નજીકથી નિરીક્ષણ કરે ત્યારે એને ખ્યાલ આવે કે મારા આ જન્મને માટે કરીને કેટલી વસ્તુ યોગ્ય છે ને કેટલી અયોગ્ય છે. આ જન્મને લઈને જેની પાસે સંભાવનાઓ વધે છે, અમે હમણાં ઉપરથી નીચે આવતા હતા એટલે અમે પાછળના વિહારની વાતો કરી કે પેલા એક રોડ ઉપર જ્યારે ક્યાંય પણ ધાન નથી અને આજુબાજુના ખેતરો પર ચારે બાજુ ધાન છે તો એ ધાનનું કારણ શું? જગ્યા તો બે એક જ હતી. આ જગ્યા હતી, આ જગ્યા હતી. એક જગ્યા ખેતી લાયક હતી, પરંતુ એક જગ્યા ખેતી લાયક હોવા છતાં પણ એને નષ્ટ કરવામાં આવી, એના પર રોડ બનાવવામાં આવ્યો. ઘણા બધા લોકોની અવર જવર વધી ગઈ. ખેતી લાયક જગ્યાના બીજ બહાર આવી ગયા અને વાવ્યા ત્યારે, અને વાવ્યા અને બહાર આવ્યા એવું નહોતું, એ બીજ પાછા કાંકરા નહોતા એટલે બહાર આવ્યા. વાત એટલી છે કે જે જીવનું, જે બીજનું જો કોઈ સામર્થ્ય હોય, જો કોઈ સંભાવના હોય, જો કોઈ પોસિબિલિટી હોય તો એ બહાર આવ્યા વગર રહી જાય. અહીંયા વાત એ થાય કે સંભાવના ભગવાન એમની સ્તવનાની અંદર એક નાની વાત લખી કે વ્યક્તિ પોતે જો નિર્ભય અવસ્થા સુધી
એનું વિઝન, એની દ્રષ્ટિ પહોંચતી હોય તો નિર્ભય અવસ્થા એના માટે ખરેખર શાશ્વતનો યોગ કરી આપે. નિર્ભય અવસ્થા એટલે કે અભય અદ્વેષ અખેલ. આવી સુંદર મજાની વાત અધ્યાત્મ યોગીરાજ આનંદજી મહારાજે કરી. એ જ પરમ પૂજ્ય યુગ મહર્ષિ દાદા ગુરુદેવ રાયચુરી મહારાજ, જેમણે અભિધાન રાય કોષના 60,000 શબ્દના સમૂહમાં જ્યારે તીર્થંકરની વાત ચાલે અને એમાં સંભવના જ ભગવાનની વાત આવે, અસંભવને સંભવ કરે એ આપણને ખબર છે, પણ આપણી સંભાવનાનું પ્રતિકરણ કરે એ આપણને ખ્યાલ આવી જાય એટલે વિતરાગતાની ઓળખ એ આપણા સ્વયંનું એક સ્વરૂપનું પ્રતિકરણ બની જાય. માટે જ્યારે એ બીજ એને યોગ્યતા મળી અને એ બીજે જ્યારે પુરુષાર્થ આદર્યો ત્યારે એનો વિકાસ થયો. અહીંયા વાત એ આવે છે કે અનંત તીર્થંકર ભગવંતો એમનો ભૂતકાળ કયો હતો? એમના જીવ તત્વની શરૂઆત નથી. એ અનંત કાળથી એ કઈ અવસ્થામાં રહ્યા અને એ અવસ્થાની ઓળખ એમને થઈ તો આપણા સુધી પહોંચતા કેટલી વાર લાગશે? એ જ વસ્તુની પરખ જ્યારે જ્ઞાનીઓએ આપણને આ રસ્તો બતાવ્યો અને એ રસ્તા દ્વારા જ્યારે આપણી સામે અભિધાન રાય કોષનો સમૂહ હોય, જ્યારે વિશાળ સમૂહની રચના ગુરુ મહારાજે 63.5 વર્ષની ઉંમરે જ્યારે શરૂ કરી હોય અને એ 63 વર્ષની ઉંમરની શરૂઆત પછી 13.5 વર્ષ સુધી એ રાજેન્દ્ર કોષની ભૂમિકા શું હોવી જોઈએ? આમ જોવા જાય તો આની વ્યાખ્યા શું કરીએ આપણે? રાજેન્દ્ર કોષ ઇઝ ઇક્વલ ટુ શબ્દ સમૂહ, ઇઝ ઇક્વલ ટુ અધ્યાત્મ, ઇઝ ઇક્વલ ટુ અન્ય દર્શન યાની કે 6 દર્શન, ઇઝ ઇક્વલ ટુ સનાતન, ઇઝ ઇક્વલ ટુ શાશ્વત યાત્રા. અભિધાન રાજેન્દ્ર કોષ એક શબ્દ સમૂહ છે. કદાચ તમારા દિમાગમાં, તમારા વિચારોમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે. મારે કોઈ નવી આપવાની નથી, તમને ખબર જ છે. હું કોઈ નવી વાત તમને કહેવાનો છું, તમારા મગજમાં તો છે. પણ જ્યારે એ વાતની સાથે જ્યારે આપણું અટેન્શન, આપણું ફોકસ તૈયાર થઈ જાય છે, આપણી ધારણા નક્કી થાય છે, આપણે નિર્મિત લક્ષ્યને આપણે આદરવા માંડીએ છીએ, ત્યારે એ લક્ષ્યવાળી પ્રવૃત્તિ આપણી પોતાની આપણા આત્મા માટેની ઉદ્ધારનારી બને છે, એટલે કે પ્રત્યેકરણવાળી બને છે. અભિધાન રાય કોષની રચના થઈ તો આપણા માટે શબ્દ સમૂહ બને, વિદ્વાન માટે કદાચ એન્સાઇક્લોપીડિયા બને, જ્ઞાની માટે કદાચ જ્ઞાનના સમૂહથી પોતાના આત્માના પ્રકાશ માટે બને. આ એક જ વસ્તુ હોવા છતાં પણ જ્યારે શતાબ્દી નાયક દાદા ગુરુદેવ રાયચુરી મહારાજ જ્યારે આ શબ્દોની વિસ્તૃત વ્યાખ્યા કરતા હોય ત્યારે આપણા માટે સુંદર મજાની એક વાત કરે છે કે આપણી પાસે સંભવનાથ તરીકે જે ભગવંતની પૂજા પાઠ કરતા કરતા, જે ભગવંતની નજીક આવતા આવતા જેની વર્ષો સુધી આપણે ક્યાંક ને ક્યાંક આપણે પૂજા પાઠ ભક્તિમાં જોડાઈ ગયા છીએ, તો એ સંભાવનાથ ભગવાન આપણને કઈ સંભાવના તરફ આગળ લઈ જાય? ભગવાનની આપણે વાત કરી દઈએ, એના અર્થની વાત કરીએ તો સંભાવના એટલે કે આપણી અંદર રહેલી સામર્થ્યતા, જેને જ્ઞાનીઓએ કહ્યું છે જે પોસિબલ છે એ વસ્તુ તમારામાં નિમિત્ત થાય. જે વસ્તુ તમારામાં છે એ તમારે બહાર આવે. લાકડું છે તો એ લાકડાને તમે બાળો તો પડે, પથ્થરને બાળો તો ન પડે. તમે તમારી પાસે પૈસા પ્લાસ્ટિકની નોટો હોય તો નહીં ચાલે, ઓરિજિનલ છે ચાલશે. કેમ લાકડામાં આગ છે? એમાં બળે છે. આજે તો કાલે બળવાનું છે, બાળશો તો. પથ્થર બળે છે કેમ? એને ગમે તેટલું તમે ઓઇલ નાખો એની ઉપર, ગમે તેટલું પેટ્રોલ નાખો પથ્થર ઉપર તો એ બળશે, લેકિન એ સંપૂર્ણ રીતે નાશ નહીં થાય. જે વસ્તુની સંભાવના છે એ આજે તો કાલે એનો વિકાસ અથવા તો એનામાં એક પરિવર્તન આવવાનું છે. જે સંભાવના હતી, જે વસ્તુની યોગ્યતાઓ હતી, જે વસ્તુમાં પોસિબિલિટી હતી, એ વસ્તુ આજે તો કાલે ખેલે. એમ જીવ તત્વ એ આજે તો કાલે એને પોતાનો જ્યારે અધ્યાત્મનો માર્ગ, જ્યારે એને પોતાને સદ્ધર્મ અને સત્ય જીવનની સમજણ જ્યારે એને મળે છે ત્યારે એનો પુરુષાર્થ એના માટે અસંભવને સંભવ કરનારો બને છે, જેને જ્ઞાનીઓએ ઉપાદાન કીધું છે. આપણામાં રહેલી સામર્થ્યતા, જીવની સામર્થ્યતા કઈ હોવી જોઈએ? જીવનો વિકાસ ક્રમ કયો હોવો જોઈએ? આપણે આજે થોડી મૌલિક ચર્ચા કરીએ કે જીવનો વિકાસ ક્રમ સાધવો જ હોય તો એની શરૂઆત એની ક્યાંથી થાય? મિથ્યાત્વ ત્યાગથી થાય તો મિથ્યાત્વ કોને કહીશું? આપણી ધારણાઓને આપણે મિથ્યાત્વ કહીશું, આપણી અજ્ઞાન દશાને આપણે મિથ્યાત્વ કહીશું. એટલે કોને કહીશું? હું કહું છું એ બરોબર છે, તમે હા કરો છો તો આપણી માનસિક સ્થિતિમાં, આપણા વિચાર શક્તિમાં, આપણી ધારણાઓમાં જ્યારે આપણે આપણા પોતાના મિસબિહેવિયર, મિસગાઈડન્સ આપણે આપણું ચૂકી ગયા, આપણો અવસર હતો આપણે ખ્યાલ નહીં ગયો, અને જ્યારે આપણી યાત્રા આગળ ચાલતી હોય ત્યારે એ યાત્રામાં આપણે એથી કંઈક લઈને જવાના હતા, કંઈક લઈને જઈએ બી છીએ, કારણ કે લઈને કંઈક આવ્યા હતા. લઈને શું આવ્યા હતા આપણને ખબર નથી. જ્ઞાનીઓએ કીધું હતું કે જેનો જન્મ થયો છે એ જીવ પોતે
બાળપણ છે એટલે અજ્ઞાન પણ છે, કારણ કે એને એવો યોગ નહોતો મળ્યો અને એને એવો પુરુષાર્થ પણ નહોતો સાધ્યો. તમને 3 વર્ષની ઉંમરે વાંચતા નહોતું આવડતું, 3 વર્ષની ઉંમરે તમને 2 વર્ષની ઉંમરે બોલતા નહોતું આવડતું, કદાચ આવડી ગયો તો થોડું આગું પાછું, કદાચ વાંચતા બોલતા આવડી ગયું હોય તો સમજણ નથી, તો એ વખતે જન્મ વખતે યોગ્યતા નથી, પણ આત્મામાં એવી યોગ્યતા હતી કે એ પોતે 8-10 વર્ષ પછી સમજણ પામી અને કોઈક લક્ષ્ય નક્કી કરી આગળ વધવાનો. તો જે વ્યક્તિ જન્મના સમયે જે લઈને આવ્યો છે એ શું લઈને આવ્યો હતો, અને જન્મ સમયે કદાચ લઈને આવ્યો તો તેના વચ્ચેના સમયમાં જીવનકાળ જેને કહેવાય, જન્મ મૃત્યુ વચ્ચેનો જીવનકાળ, એ મૃત્યુ પહેલા શું લઈને જઈ રહ્યો છે, એની સમજણ છે તો એ સમજણ સહારે એની સફળતા કેટલી નજીક છે. સમજણ છે તો એ સમજણનું માધ્યમ એને શું બનાવ્યું, વિચારોને સમજણનું માધ્યમ બનાવ્યું, દુનિયાને સમજણનું માધ્યમ બનાવ્યું, જ્ઞાનને સમજણનું માધ્યમ બનાવ્યું, શાસ્ત્રોને સમજણનું માધ્યમ બનાવ્યું, ક્રિયાઓને સમજણનું માધ્યમ બનાવ્યું, એની પોતાની જીવન વ્યવસ્થાઓમાં એનો વ્યવહાર જે છે એ વ્યવહાર એનું સમજણનું માધ્યમ બન્યું. સમજણ એટલે શું? મિથ્યાત્વ ત્યાગ કરતા કરતા સમજણનો સહારો લેવાનો હતો. અંતે જીવનમાં સમાધિ મેળવવાની હતી તો સમજણનો સહારો લેવાનો હતો. અંતે જીવન સમાધિમય બને અને એને જીવનના બધા જ રહસ્યોની એને નજીકથી ખબર પડવાની તૈયારી થઈ જાય તો નવા જન્મમાં ફરીથી નવી તૈયારી થાય. તો એ સમજણનું માધ્યમ એની પાસે કયું હતું? ક્રિયા હતું, જ્ઞાન હતું, એનો વ્યવહાર હતો, એનું જીવન હતું, એનો ધંધો હતો, એના પરિવાર હતા. સમજણનું માધ્યમ જ્યારે એને જ્ઞાનને પણ શાસ્ત્રને પણ બનાવ્યું હશે તો કદાચ એ સમજણનું માધ્યમ એના જો આત્માને ઉપકારી ન બન્યું તો એ બી સમજણનું માધ્યમ નહીં બન્યું. માધ્યમ હતું પણ એની તૈયારી હતી. એટલે આત્માની અંદર, પોતાના જીવનની અંદર, પોતાના ખુદના સામર્થ્યની એને પરખ બની ગઈ હોત, એના જીવનની એને ખબર પડી ગઈ હોત તો કદાચ એની સંભાવનાઓ પ્રગટ થતી. એટલે લાકડામાં અગ્નિ છે કે નહીં તો કે છે. કેવી રીતે ખબર પડી તો કે અહીંયા તો દેખાતી નથી, તો કે બાળો તો ખબર પડે, બાળવાની ખબર પડી. એક બીજ છે તો વૃક્ષ બનશે કે નહીં બને? નાના બીજને એક ખાલી નાના સફરજનનું બીજ છે અને ફાડો, એમાંથી મોટું સફરજન દેખાય છે? નાના સફરજનના બીજમાં મોટા સફરજનને બહાર કાઢો, નથી દેખાતું, પણ એ અંદર જશે તો એ બહાર આવવાનું છે. એક આત્મા જ્યારે ધર્મની શરૂઆત કરે છે ત્યારે એ ધર્મની યોગ્યતા એવી ખરી કે એને મોક્ષ લઈ જાય, એ ધર્મની યોગ્યતા ખરી કે એને સત્ય માર્ગ બતાવે, એ ધર્મની યોગ્યતા ખરી કે એને પોતાને ભેદ જ્ઞાન કરાવે, એ ધર્મની યોગ્યતા ખરી કે એને પોતાને પ્લસ અને માઇનસ, યોગ્ય અયોગ્ય, હેગ ને ઉપાદે એની એને સમજણ પડે. એ ધર્મ દ્વારા એને એટલી ખબર પડે કે જે સંસારની વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થાઓમાં મારા વિચારો એ મારા અજ્ઞાનને વધારી નથી ગયો. જો ધર્મ કરતા કરતા આપણી પહેલી શરૂઆત એ હતી કે તમારા દિમાગમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે, હું નવી ઇન્ફોર્મેશન આપવા માંગતો નથી, એટલે તમે જે ઇન્ફોર્મેશન લઈને બેઠા છો એમાં ખાલી આપણે ફોકસ કરવાની વાત કરે છે, મારા તમારા બધાની વાત છે. અને એ ફોકસને લઈને જ્યારે આપણે એક કદમ આગળ વધવાની જ્યારે તૈયારી કરીએ ત્યારે ભયો મજા આવી જશે. તો ધર્મની જ્યારે શરૂઆત થતી હોય અને ધર્મ જ્યારે માધ્યમ બનતું હોય તો આપણે બે લોજિક કરીએ, જીવમાં યોગ્યતા છે કે ધર્મમાં યોગ્યતા છે? એટલે ધર્મ ફળ આપશે કે જીવના વિચારો ફળ આપશે? ના વિચારી બોલજો. જો જીવના વિચારો એને ફળ આપતા હોય તો ધર્મ કંઈ નહીં કરે, એટલે ધર્મ કરવાનું નહીં કરવાનું. એટલે ધર્મ કરતા કરતા એને પોતાને કામ થઈ જશે એનું. વ્યક્તિ લક્ષ્ય વગર જો કોઈ કાર્ય કરતો હોય તો એ કાર્ય એને વગી થોડી જાય એટલે હું તને સફળતા અપાઈ દઉં. તમે દુકાને બેસી ગયા એટલે દુકાને તમને નફો આપી દીધો, તમે ભોજનના ભાણે બેસી ગયા એટલે ભોજને તમારું પેટ ભરી દીધું, ધર્મની ક્રિયામાં પ્રવેશ થઈ ગયો એટલે ધર્મ ક્રિયા કહી દીધું કે ચાલ ભાઈ હવે તારો મોક્ષ નિશ્ચિત થઈ ગયો, હવે તને સત્ય જીવનની નજીક હું તને લઈ જઈશ, હવે તારા સંસારમાં ક્યારે રખડવાનું કામ નહીં થાય. ભગવંતે અહીંયા પુરુષાર્થ બતાવ્યો તો અસંભવને સંભવ કરનાર જો કોઈ કર્તવ્ય, જો કોઈ પરિશ્રમ, જો કોઈ સામર્થ્ય હોય તો એ સામર્થ્ય એક જ હતું કે વ્યક્તિ પોતાના અંતર રહેલી શક્તિઓને વિકસાવવા માટે પુરુષાર્થ કરે. એટલે અંદર શું છુપાયેલું હતું? આમાં આગ છે, જીવની અંદર પરમપદ, અંદર અધ્યાત્મ છે, એટલે કે અંદરની શક્તિ પ્રગટી શકે એવો કોઈ પુરુષાર્થ કરી શકે. એ પુરુષાર્થના માધ્યમ તરીકે, એ પુરુષાર્થની આધારશિલા તરીકે એની પાસે ધર્મ છે. તો ધર્મ કયો? આપણે કહીશું ધર્મ ક્રિયાનો, આપણે કહીશું ધર્મ અનુષ્ઠાનોનો, આપણે ધર્મ કહીશું જે ચાલે છે ચાલવા દઈએ. તો જ્ઞાનીઓએ જે ધર્મ બતાવ્યો હતો અને એ ધર્મ કરતા કરતા જ્યારે આપણને પોતાને આનંદ ઉમંગ વધતો ગયો, એ ધર્મ કરતા કરતા આપણી અનુભૂતિ વધતી ગઈ, તો એ અનુભૂતિનું સ્તર ધર્મ ક્રિયા હતી કે જીવનની સમજણ અને જીવનનો અધ્યાત્મ હતું? કારણ કે આપણા પાસે સૌથી મોટો પ્રશ્ન એક જ છે, ઘણા બધા વર્ષોની આરાધના પછી અધ્યાત્મનો અભ્યુદય ક્યારે? અધ્યાત્મનો અભ્યુદય ક્યારે? અને જો સંતોષ થતો હોય તો જ્ઞાનીઓ રિઝલ્ટ બતાવ્યું છે કે જીન શાસન હંમેશા ગુણ પ્રધાન જીવનને જ ઈચ્છે છે. જીન શાસન હંમેશા ગુણ પ્રધાન એટલે કે ક્વોલિટી મેન્ટેન થાય. એની અંદર જે ક્ષમતા, જે નિર્મલતા, જે નિર્મોહતા, જે નિર્ભારતા,
જે અંદરની સામર્થ્યતા હતી, જે વિતરાગના ગુણો હતા, એ વિતરાગની અવસ્થાને એને પોતાને આકર્ષણ વધી ગયું કે એની યાત્રા એવી ચાલુ થઈ ગઈ. એટલે શરૂઆત હતી કે અનંત તીર્થંકરો પહેલા ક્યાં હતા, એ તીર્થંકરોને જ્યાં હતા ત્યાંથી બહાર કાઢનાર પણ હતું. એ તીર્થંકરો બહાર નીકળ્યા તો કોના પ્રભાવે નીકળ્યા? એટલે કે તીર્થંકરની પહેલી અવસ્થા કઈ હતી? જન્મતા બની ગયા તીર્થંકર? કેમ? ભગવાનની મૂર્તિ મળે તો ભગવાન મળે કે ના મળે? હા કે ના? હા કે ના? ભગવાનની મૂર્તિ મળે તો ભગવાન મળે કે ના મળે? તો તમને બી મળે ને શિલ્પીને મળે, તમને મળે ને પૂજારીને મળે, તમને મળે ને ભગવાનના નામે માંગે એને મળે. ભગવાનની પ્રતિમા મળતા સાથે એના વિચારોમાં જો કોઈ પુરુષાર્થ, વિચારોમાં કોઈ જાણ નહીં આવે તો પછી એ ભગવાનની પ્રતિમા એને પોતાને બોધદાયક ના બને. વાસ્તવિક સ્થિતિ એ હતી કે એના પોતાના જીવનની અંદર એને પોતે જ્યારે અધ્યાત્મથી તૈયાર થવાની એની પોતાની શક્તિ પ્રગટ થઈ, એને ખબર પડવા માંડી કે ગમે તેમ કરીને મારે મારા જીવનને કોઈ જગ્યાએ પહોંચાડવું છે, મારા જીવનને કોઈ ને કોઈ લક્ષ્ય સુધી લઈ જવું છે, ત્યારે એના જીવનમાં ગુણોનો વિકાસ થયા વગર રહે જ નહીં. ગુણ પ્રાપ્તિનો ક્રમ, એનું નામ મિથ્યા ત્યાગ. હવે ગુણ બીજાના જોવાના કે આપણા જોવાના? ના, બીજાના જોવાના એવું કશું નહીં. એટલે રિવર્સ સાયકોલોજી, બીજાના દોષ ન જોવાય, એટલે બાહ્ય ભાવ ન જોવાય, સીધા પોતાનામાં રહેલી ખામી. એક સંભવના ભગવાનના સ્તવની અંદર એક જ્યારે શબ્દના પ્રયોગ સાથે આપણે જોડાઈએ છીએ ત્યારે એ શબ્દનો પ્રયોગ જ્યારે અધ્યાત્મથી જોડાતો હોય, જ્યારે આપણી અંદર રહેલી સામર્થ્યતાનો, આપણી અંદર રહેલી યોગ્યતાનો આપણને એક નિર્દેશ મળતો હોય અને એ નિર્દેશ સાથે જ્યારે એક વ્યક્તિનો વૈચારિક પુરુષાર્થ જોડાતો હોય, એના જીવનમાં એ જ્યાં ઊભો છે ને એનાથી એની યાત્રા નવી શરૂ થઈ જાય. એ જે વિચારોથી જિંદગી જીવતો હતો ને એમાં એનું પરિવર્તન શરૂ થાય. કારણ કે લક્ષ્યમાં જીન શાસન હતું અને જીન શાસનનું મહત્વનું લક્ષ્ય એ જ હતું કે એના વિચારોની શુદ્ધિ, એના અધ્યાત્મની અનુભૂતિ, એના અધ્યાત્મનો વિકાસ. અધ્યાત્મનો વિકાસ કરતાં કરતાં જ્યારે આપણને કોઈ નવી ક્રિયાઓ મળી ગઈ, નવી ક્રિયાઓમાં જ્યારે આપણે જોડાતા ગયા, એ નવી ક્રિયાઓનું આલંબન લેતા ગયા, ત્યારે એ ક્રિયાઓમાં વારે વારે એની જ્ઞાન દશાએ એને પોતાને કોઈ ને કોઈ જગ્યાએ એને આગળ લેતા જ. હવે ક્રિયા એની એ જ છે, મને બદલવાની છે, કરે મંત્ર એનું એ જ છે, કાવસક એનું એ જ છે, લોભસૂત્ર એનું એ જ છે, પ્રતિકોણ એનું એ જ છે, શ્રાવકના કર્તવ્ય રૂપે 12 ભક્ત અને એના સિવાય બીજી આરાધનાઓ એની એ જ છે. આ બધું હોવા છતાં પણ આ બધાની અંદર જ્યારે એક રંગ નીકળે છે, જ્યારે ઉજ્જવળતા પ્રગટ થાય છે, ત્યારે એ વ્યક્તિ એની ઉપાદાનની શુદ્ધિને પ્રગટ કરે છે. અહીંયા રહેલો એક પણ વ્યક્તિ એવો નથી કે એ પોતે પરમાત્મા પદ સુધી ન પહોંચી શકે. એક પણ વ્યક્તિ, હા, વહેલો મોડ આગળ પાછળ. એનો રસ્તો ભગવંતે બતાવ્યો. આ ક્રિયાનું માધ્યમ નિર્દોષ અને નિર્મોહ ક્રિયા. ક્રિયા નિર્દોષ તો કરે પણ એ ક્રિયા કરતા કરતા નિર્મોહ હોય, એ ક્રિયાનું અભિમાન નહીં. અનુષ્ઠાન આદરતા આદરતા આત્મશુદ્ધિ તો થાય, પણ અનુષ્ઠાન આદરતા આદરતા એના અહંકારનો નાશ પણ થાય. આત્મશુદ્ધિ અહંકારના નાશ સાથે જોડતી. તો એ આત્મશુદ્ધિ જોડાતા જોડાતા એને જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધવાનું આવ્યું ત્યારે કંઈ અટકે નહીં. એટલે લક્ષ્ય જ્યારે નક્કી થાય ત્યારે એની યાત્રા નિશ્ચિત વિકાસશીલ બને. લક્ષ્ય નક્કી ન થાય એની યાત્રા ત્યાંની ત્યાં છે, આગળ પાછળ કરે. સંભાવના આપણામાં લાગે છે, કાચ સામું જોઈએ તો આપણને આપણું રૂપ દેખાય, કાચ સામું જોઈએ તો આપણને આપણો રંગ અને આપણે વ્યક્તિ તરીકે કોણ છે ને આપણું માપ કેટલું છે આપણને બધી ખબર પડે. એ આત્મભાવ જ્યારે આપણને દેખાતા થાય તો એ શાસ્ત્ર આપણા માટે આઈનો બની જાય. એ ભાવનું પ્રગટીકરણ થાય તો આ શાસ્ત્રકારોએ આપણી આંગળી પકડી અને આપણને મોક્ષ સુધી લઈ જવાવાળા આપણા સહાયક બની જાય. ધર્મનો સાર હિનવ થાય. હા, નમુથણ સૂત્ર આપણે બોલીએ ને, ધર્મના મારા સારથી છે. કોણ છે સારથી? કોણ છે આપણા? આપણે ખાલી સૂત્ર બોલતા રહીએ અને સૂત્રના અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા કરતા આપણે ત્યાં માય કાંગા થઈ જઈએ અને આપણે સૂત્રના અર્થને પહોંચતા પહોંચતા પડી જઈએ ત્યાં ભાવથી ખબર ન હોય. આપણી આરાધનાનો જ્યારે સ્કોર, આરાધનાનું જ્યારે માપદંડ નીકાળવાની વાત આવે ત્યારે જ્ઞાનીઓએ ગુણસ્થાનને મહત્વ આપતા હોય. એક ખાલી દોરડા પર નાચતા નાચતા એને એમ થાય, હે નટડો ખાલી ઘટનાને આપણે ખાલી જોઈએ. એક નાની સામાન્ય ઘટના કે એક ઇલાયચી કુમાર જ્યારે એનો પરિવાર છોડી દેતો હોય એક નટડી માટે, એટલે કે એક નાચવાવાળી દીકરી માટે, અને એ દીકરી આવી જાઓ, આયા છો તો આવી
સામે પૂર્વના ભવની કેટલી ઘટનાઓ છે. પૂર્વના ભવની છોડો, આ જીવનમાં તમે 5 વર્ષની ઉંમરના 7, 10 વર્ષની ઉંમરના ત્યાં સુધી તમને યાદ છે. એની પહેલા તમે ચાલતા શીખ્યા, બોલતા શીખ્યા, તમને યાદ નથી. વાત એ આવે છે, આપણે સીધી મેમરી ઉપર આપણે ફોકસ કરીએ, આપણા વિચારો ઉપર. હા, આપણા વિચારો દ્વારા આપણે નક્કી કરીએ કે જો 5, 7, 10 વર્ષની કે 3 વર્ષની ઉંમરનું પણ આપણને ધ્યાન આપતું હોય, યાદ આવતું હોય, એનો મતલબ એ છે કે આપણે વિચારમાં જો આપણે વ્યવસ્થિત ધ્યાન આપીએ, આપણા વિચારોને આપણે સજાગ રીતે આપણે જોઈએ, તો આપણે આટલા 25-50 વર્ષ પહેલાનું આપણે જોઈ શકીએ છીએ. આપણે બધું યાદ આવે છે, આંખો સામે એ પિક્ચર આખું દેખાય છે. એટલે કે હજી વધારે જો એકાગ્રતા હોય, હજી વધારે ધારણા શક્તિ મજબૂત બનતી હોય, તો આપણે કદાચ સમજણના સહારે, શાસ્ત્રોના સહારે, જ્ઞાનીઓના સહારે, સત્યના સહારે આપણે કદાચ હજી આગળ જોઈ શકીએ. એટલે કે આત્માનો બોધ ક્યારે થયો, તો કે આત્માનો બોધ કેવો હોઈ શકે, અથવા કેવા કેવા આત્માના બોધથી કેવા આત્માઓ આગળ નીકળી ગયા, એવું આપણી સામે દ્રશ્ય આવી શકે. એટલે આપણે જે બાહ્ય ભાવોની ઘટનાઓથી પરિચિત છીએ, જે આપણા મનની અંદર જે ઘટનાઓ વધારે અસર કરી ગઈ છે, અમુક પ્રકારની છે. એક સંસાર લેવલની ઘટનાઓ છે, એક કોઈ ક્રિયાઓ કરી હોય ને એ લેવલની ઘટનાઓ છે. એક ઘટના આટલી જ્યારે બાહ્ય રીતે યાદ રહી શકે છે, તો ક્યારેક આંતરિક સ્થિતિનું નિર્માણ જ્યારે થયું હોય, અંદરની શક્તિઓ જ્યારે આપણને પોતાને આગળ વધારવા માટે આપણને ફોર્સ કરતી હોય, એ વસ્તુની પરિણતિમાં આપણે કદાચ વિસ્મૃત થઈએ છીએ, એ કદાચ યાદ નથી રહેતું. તો આપણે એ નક્કી કરીએ કે મારી ધારણા શક્તિ, મારી વિચાર શક્તિ એ મારા આત્માને કેટલું નજીકથી ઓળખી શકે. આત્માને ઓળખવું એટલે આત્માને જાણવા નથી, ખાલી વિચારોનું સર્ચિંગ કરવાનું છે, વિચારોનું ઓબ્ઝર્વેશન કરવું છે કે મારા વિચારો કયા કયા લેવલ સુધી છે. કારણ કે વિચાર એ આપણને પોતાને આગળ લઈ જવા માટે તૈયાર થાય. કારણ કે વિચારથી આપણે બધું જ પકડતા જઈએ. જેટલી પરિસ્થિતિ, જેટલા પ્રસંગો આવ્યા, જેટલી ઘટનાઓ બની, એ અંદર ઘટનાઓ ઘટતી જ ગઈ. અને એ ઘટનાઓના વિચારની આપણે દિવાલો બનાવી દીધી, નેગેટિવિટી વધારે, પોઝિટિવ ઓછી, નેગેટિવિટી વધારે. અને એ દિવાલો એવી બની ગઈ જેના કારણે આપણે એ વિચારોથી ટકરાતા જ રહ્યા, એટલે દિવાલોથી અથડાતા જ રહ્યા. અને દિવાલોથી જેવા અથડાયા એવા પાછા ત્યાં હતા. આપણે આપણા વિચારોથી આપણે કેદ બની ગયા. એટલે વિચારોથી મુક્ત ન બની શક્યા, કારણ કે આપણે જે આગળની સ્થિતિ આપણે જોઈ હતી અજ્ઞાનથી, કે પૂર્વના ભવમાં આ સુખ આપણને હેરાન કરતું હતું, પૂર્વના ભવમાં આ રીતે મને દુઃખ અને પીડા મળી હતી, પૂર્વના ભવમાં આ રીતે છૂટી ગયું હતું ને એ રીતે હું દુઃખી થઈને તરફડિયા મારી અને બધું છોડવું પડ્યું હતું. એ બધું જ્યારે અનિત્યતાનો બોધ આપણને મળવાનો હતો, એ દાડે આપણે માથું ફેરવી લીધું કે ના, આનું કામ નહીં, મારે ત્યાગ નથી કરવું, મારે છોડવું નથી, આ ના બને, આ શક્ય નથી. આપણે તરત મનને એવો તૈયાર કરી નાખ્યો. એટલે આપણે માત્ર સંસારની કોઈ ઘટના, શાદી, લગ્ન, વિવાહ, દુકાન, આ વગેરે નાની મોટી ઘટનાઓથી, અથવા કોઈ એક્સિડન્ટ, કોઈ બીમારી, કોઈ જન્મ મરણ, કોઈ ખુશી, આવા 8-10 પ્રસંગો આપણા દિમાગમાં ફિક્સ છે. ધર્મના બી આવી ક્રિયાના 8-10 પ્રસંગો ફિક્સ છે. પણ જ્યારે ધર્મના અધ્યાત્મની નજીક આવવાની વાત આવી, ત્યારે કદાચ 90% લોકો એવા હશે કે જેના જીવનની અંદર પોતાના જીવનને ઉપકારી તત્વની સ્મૃતિ કેટલી અકબંધ છે, એ કેટલી સંભાવનાઓ પ્રગટી શકે છે, એ વિચારોમાં ઘણા વિસ્તૃત, ઘણા લોકો દૂર છે. માટે આપણે ઇલાચી કુમારને આપણે લઈએ છીએ કે એ ઇલાચી કુમારનો જ્યારે ક્રિયાધર્મનો જ્યારે એને બોધ થતો હોય છે, તે ક્રિયાધર્મના બોધ તરીકે એ ક્રિયા સુધી પર્યાપ્ત નહોતો. ક્રિયાધર્મના બોધ તરીકે ક્રિયા સુધી પર્યાપ્ત નહોતો. એ ક્રિયાધર્મના બોધ તરીકે એને એવા ભાવોની પ્રાપ્તિ, એવા ભાવોનો વિકાસ કર્યો કે જે વિકાસના સહારે એની ફલશ્રુતિ એ પ્રાપ્ત કરી. આવી ઘટના કેવી રીતે બને કે એક વ્યક્તિ છોકરીના મોહમાં પડ્યો છે, એ વ્યક્તિ એના ઘર બાર પરિવારને બધાને છોડી દે છે. એનો મોહ એટલો નથી જેટલો આનો મોહ છે. એ છોકરીના મોહના કારણે 1 વાર 2 વાર 3 વાર નાચે છે, પડે છે. રાજા પણ ઓલરેડી એ પડે એની રાહ જોવે છે અને સજા કરે ને એમથી છૂટે એની રાહ જોવે છે. એક વ્યક્તિ જ્યારે એ પોતે આ નૃત્ય કરતો હોય છે, જ્યારે એના મૂળના અંદરના તીવ્ર ભાવો સંસારના મોહના જ છે, જ્યારે એ જ વ્યક્તિ એ જ્યારે માધુરી મોદક ઓળાવે છે, અને એ માધુરી મોદક ઓળાવતાની સાથે એક મુનિવરની ક્રિયા એવી પ્રભાવિત એને બનાવે છે, અને એ પ્રભાવિત ક્રિયા એને દોરડા સાથે કેવળના નપાવે છે. આમાં સૌથી વધારે સહારો કોનો? ક્રિયા પ્રભાવક હતી. પણ એ ક્રિયા પ્રભાવક હતી, એ ક્રિયાનું મહત્વ એટલું વધી ગયું કે ક્રિયાની એટલી બધી અંદર પ્રસન્નતા વધી ગઈ કે એના આત્માને એને ધિક્કારવાના ભાવ થયા. આ તો શું કરે છે? એટલે આંતર નિરીક્ષણ શરૂ થઈ ગયું. મારો આત્મા આવો નથી, મારા આત્માને આવું નતું કરવા, મારો આત્મા અહીંયા ફસાયો કેમ, મારા આત્માએ આવું કેમ કર્યું? બોધ થઈ ગયો, મારે મારા વિચારોનું પરિવર્તન કર્યું છે. આ હતો આપણો ફોકસ ધર્મ પછીનો, જેને આપણે ધર્મનો સંન્યાસ એટલે કે ધર્મની શ્રેષ્ઠતા કહીશું આપણે. જ્યારે ધર્મની શ્રેષ્ઠતા આપણને નજીક લાવે ને, ત્યારે એ વ્યક્તિ ગુણનું આકર્ષણ કેળવે જ નિયમ છે. હવે ગુણ તરીકે તમારે ઝૂકવું પડે, ઘસાડવું પડે,
તમારે છોડવું પડે, મન મોટું રાખવું પડે. ગુણનું આકર્ષણ કોને કહીશું? અને જીન શાસન કોને કહીશું? તો જ્યારે જીન શાસનની નજીક જવાના પ્રયત્ન કરે છે વ્યક્તિ, ત્યારે એના જીવનમાં ખરેખર પ્રસન્નતાનો સૂરજ ઉગ્યા વગર રહે છે. તો ઇલાયત શિવકુમારની આટલી નાની ઘટના અને એ ઘટનામાં કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિ, વર્તમાનમાં કદાચ કેવળ જ્ઞાન ન હોય, પરંતુ વર્તમાનમાં કેવળ જ્ઞાનની અનુભૂતિ કરાવનાર એવું કોઈ જ્ઞાન તો ખરું ને કે જેના કારણે એના આત્માની શુદ્ધિ થાય. એટલે મિથ્યાત્વના ત્યાગ માટે એની પાસે પશ્ચાતાપ જરૂરી. પશ્ચાતાપ માટે એના વિચારોમાં, એના આત્માએ જે પૂર્વના ભોગમાં જે હિંસાઓ 18 પાપસ્થાનોની કરી હતી, જે તીવ્ર મિથ્યાત્વ સાથે જે પડ્યો પાથર્યો હતો, જે લોભ હતી, જે માયા હતી, જે જમ હતી, એ બધા તોડવાની એની તૈયારી થઈ ગઈ. એટલે કે એનું આત્મનિરીક્ષણ એટલું સોલિડ બની ગયું કે એના મનની અંદર એ શુદ્ધિ પ્રગટ થઈ કે સત્ય જીવન એને પામતા વાર ન લાગે. સત્ય જીવનને કેટલું છેટું છે? કેવળ જ્ઞાનને છેટું હશે, સત્ય જીવનને છેટું કેટલું? વિચારોના સામર્થ્યથી. એટલે વિચાર કોને કરવાના? ક્રિયા કરાવશે, ઉપાસક કરાવશે, મહારાજ કરાવશે, ગુરુમાત કરાવશે, મહાવીર સ્વામી કરાવશે, થરાદ કરાવશે, કોણ કરાવશે? એટલે એનો મતલબ એ છે કે સમ્યક જ્ઞાન વગર એક કદમ પર વ્યક્તિ આગળ નહીં વધી શકે. અને એ બી સમ્યક જ્ઞાન પોતાના આત્માનો ઉપાય વ્યક્તિ આવે. એટલે દરેક કદમે, દરેક યાત્રાએ, દરેક પળની અંદર એની આત્મજાગૃતિ વધી જશે, ત્યારે એને દોષનું ભાન થશે કે આ દોષ મારા માટે યોગ્ય નથી, આ બીજા માટે અપરાધ ભાવ મારા માટે યોગ્ય નથી, બીજી વ્યક્તિ માટે હેલ્પફુલ બોલવું મારા માટે યોગ્ય નહોતું. એ યોગ્ય નહોતું તો યોગ્ય શું હતું? અધ્યાત્મ. મારું શું? હું કોણ? મારું ધન કયું? મારી શરૂઆત કઈ? મારા આત્માના ગુણોની અંદર જ્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જે અનંત કાળ સુધી મારા વિસ્તરાઈ ગયા, હું પોતે માલિક હતો અને એ માલિકનો ભાવ મારો જતો રહ્યો. એટલે એ ઉપાદાનની શુદ્ધિ, એના વિચારોની શુદ્ધિથી એના આત્મા તરફની એની યાત્રા શરૂ થઈ ગઈ. આત્મા તરફની યાત્રા શરૂ થતાની સાથે નશ્વરતાનો મોહ એની સામે આવી ગયો. નશ્વરતા જે હતી એ નશ્વરતાનો રાગ હતો, એ નશ્વરતાનો મોહ એને છોડવાની ઈચ્છા થઈ ગઈ. એમને દીક્ષાઓ થાય. થરાદની અંદર આજે 24 દીક્ષાઓ છે. આજે હિલોળે ચડવી છે, આનંદ છે. અને એ દીક્ષિત આત્માઓ શિક્ષિત વગરના તો હોય નહીં. શિક્ષા થઈ હોય તો એ શિક્ષાઓનો પ્રભાવ કેવો હોય? એને ત્યાગ કરવાનું જ્યારે બળ મળતું જ હોય તો તમને જ્યારે આટલું બધું આકર્ષણ એ દીક્ષિત જીવો માટે, એના પરિવાર માટે જ્યારે એની આંખ સામે હોય છતાં પણ એ પલભરની અંદર વિચાર કરે કે મારે આ છોડી જ દેવું છે, તો એ વિચારસરણીનું સ્તર કયું હશે? એક વ્યક્તિ એને સમજાવતા ઘણો સમય નથી લાગતો, એક વ્યક્તિ સમજાવતા ઘણો સમય લાગે છતાં સમજતો નથી. એક વ્યક્તિ સમજી જાય છે અને સમજ્યા પછી એના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત બનાવી દે છે. દીક્ષાની શિક્ષા કે શિક્ષાની દીક્ષા? હા, દીક્ષાની શિક્ષા કે શિક્ષાની દીક્ષા? દીક્ષાની શિક્ષા બની કે હવે આ નિર્ભાર અવસ્થા કેવી હોવી જોઈએ એ સાધનાઓ મારે આગળ વધવું છે. જેટલો ભાર મુક્ત થતો હોય, જેટલો જીવ એ પોતે માન્યતામાં આવતો હોય, સત્યની માન્યતા, અને મારે માટે આ જ માર્ગ યોગ્ય છે, તો મારે હવે સ્વીકાર્યા વગર છૂટકો નથી. અને સ્વીકારવાનો શેના માટે હતો? નિર્ભાર અવસ્થા. હવે જે ભાર વધે છે, જે કસાયો વધે છે, જ્યાં જ્યાં પણ મિસગાઈડ ને મિસબિહેવિયર મારું થાય છે, જ્યાં મારી વ્યવહારની અસ્તુતિ છે, મારા વિચારની અસ્તુતિ છે, એ મારે ત્યાગ કર્યા વગર છૂટકો જ નથી. ક્યારે આત્મા જાગે છે? તમારું ધન બેંકમાં પડ્યું હોય અને કોઈ કે તારું નથી તો શું કરો? ના ના, એને માર નાખો કે તો શું કરો? એને જેલમાં મૂકો. એ શું કરો? તમારું ધન બેંકમાં હોય તો કે નથી તારું ધન, તારું બેલેન્સ નથી. તમારું ઘર હોય તારું ઘર નથી. શું સમજો છો તમે? શું કહો એને? તમારી સિક્યુરિટી ગોઠવેલી છે કે ક્યાંથી? એ કહે છે તમે એમ નતું મૂર્ખો જાણતા છે. વાત એ આવે છે કે ધન જ્યારે તમારું તમને ખ્યાલ આવે ત્યારે એની સુરક્ષા પણ તમને ખબર છે કે કેવી છે તમને. તો જ્ઞાનીઓએ અનંતકાળની જ્યારે સુરક્ષા બતાવી હતી, જ્ઞાનીઓએ અનંતકાળની જ્યારે આપણને સુરક્ષા બતાવી હતી, તો આપણે ક્યાં અટકી ગયા? આપણને કોઈ પૂછે તમારો પહેલાનો જન્મ કયો હતો, તો શું જન્મ જવાબ? એટલે જન્મ કોનો હતો? આત્માએ કેટલા જન્મ લીધા હતા? એટલે આત્માની વાતોથી આપણે પરિચિત બી થઈએ તો આત્મા શું છે એની ખબર શું પડે? અને એ પરિચિત થતા થતા તો કેટલા વર્ષો ઇન્ફોર્મેશન તો લોટ ઓફ આમાં આવે એવી છે, કોમ્પ્યુટરો પાછા પડે એવા. સમજણ તરીકે જ અઘરું છે, બાકી તો જેટલું ભેગું કરવું એટલું થાય એવું છે. દુનિયાભરનું આપણી આંખ સામે છે. આપણને કહો, પૂછો, જો બહાર ના આવે તો કહો, કોના કોના કેટલા લિસ્ટો છે બહાર ના આવે તો કહો. તમને તમારી દુકાનનો ખબર, તમારા સંબંધીઓનો ખબર, તમારી દવાઓનું ખબર, તમારા રસ્તાઓનું ખબર, તમારી આગળ પાછળની પેઢીઓનું, બધી સારી નરસી વાતો બધી આપણને ધ્યાનમાં છે. આપણા મગજમાં ક્યાં ઓછી સમજણ અથવા ક્યાં ઓછી આપણી પોતાની મેમરી છે? મેમરી હોવા એ મહત્વની નથી, મહત્વનું એ હતું કે મેમરી યુઝ ક્યાં થાય છે. એ મેમરી જે યુઝ થાય છે મહત્વનું હતું. એક ખાલી ફોકસ ઇલાયચી કુમાર કરે છે. આપણે ખાલી ફોકસ તરફ જવું છે, ઇન્ફોર્મેશન તરફ નથી જવું. ઇન્ફોર્મેશન મળી જશે, ખૂબ મળશે, હજી મળશે. અવાજ હજી ઘણા ચોમાસા છે ને આવા ઘણા આપણી સામે દીક્ષાજીઓ નીકળવાના છે. આવી ભવ્યથી ભવ્ય આરાધનાઓ કરવાવાળા મળવાના છે. ના નહીં, ઘણી બધી માહિતીઓ મળશે. આપણા આત્મામાં
એ બોધ છે, આપણા આત્મામાં એ શક્તિ છે, એ મળશે બી ખરા, લેકિન એ બેનું કનેક્શન કયું? માહિતીનું અને અંદર રહેલી મહિમાઓ. હા, દર્શન જ્ઞાન ચારિત્રની જે મહિમા હતી અને આ દર્શન જ્ઞાન ચારિત્રને ઉપકારી એવી ક્રિયા હતી, એ જ્ઞાન અને ક્રિયાનું કનેક્શન કયું હતું? વિચાર હતો. તો વિચારની અંદર અટેન્શન કયું હતું? ફોકસ કયો હતો? એક ઇલાયચી કુમારનો ફોકસ બની ગયો. એક ઇલાયચી કુમારને એવો ખ્યાલ આવી ગયો કે મારે ધિક્કાર છે મારા જીવનને. કેમ એવું થયું? એને બોધ આપવા કોણ ગયું? એને બોધનો ક્રમ કયો હતો? એનો પૂર્વના કોઈ પણ એવા સમયમાં મા બાપના એવા સંસ્કાર હતા, પૂર્વનો એવો કોઈ કાળ હતો કે એને ખબર પડી ગઈ કે આ ત્યાગનું દ્રશ્ય છે અને આ ત્યાગના દ્રશ્યની જ મહિમા છે. બોલો, આ ત્યાગ પાછળ એની સમજણ ન હોત તો એ દોરડા પરથી પટકાતો મરતો કે ન મરતો? રાજા સજા કરતો કે ન કરતો? કેમ કરતો? રાજા સજા કેમ કરતો અને સજા મુક્ત કેમ થઈ ગયો? જે વસ્તુનું એને આકર્ષણ હતું એ વસ્તુ છોડતા વાર કેમ થઈ? કારણ શું? જે વસ્તુ એની ધારણામાં બેસી ગઈ હતી, જેની પાછળ ઘણો સમય વ્યતીત કર્યો, જેને જીતવા, જે છોકરીને મેળવવા માટે કરી અને એને દોરડા પર નાચ નાખતો ગયો અને જેટલી બી ફાઇટ આપવી પડે એટલી તૈયારી હતી અને બધા સંઘર્ષો સામે જજુમ્યો. એક ઇલાયચી કુમાર, રાજાએ કીધું દોરડા પર નાચ, આટલા ઊંચા દોરડા પર નાચ. રાજાની બધી ચાલબાજીથી પટકા એટલે સિર ફૂટી જશે, મરી જશે. બે મોટા મોટા વાંસ લઈ અને આખું બેલેન્સ રાખી અને આખી 50 ફૂટની મોટી રસ્સી પાર કરવાની. એકવાર પાર કરે, બીજી વાર પાર કરે, એ વ્યક્તિ આટલી ફાઇટ આપે, આટલું એને દીકરી પેલી છોકરી પ્રત્યે આટલું આકર્ષણ, એને મેળવવા માટે મા બાપને છોડ્યા. આ બધી પરિસ્થિતિ આટલી બધી વિચારમાં હતી તો પછી એને નિર્બળ કોને બનાવ્યા? એક ત્યાગનું એવું દ્રશ્ય, એવું પ્રભાવક દ્રશ્ય જોયું, જે પ્રભાવક દ્રશ્યના કારણે એના મનમાં રહેલી શક્તિઓ બધી બહાર આવી ગઈ. કહેવાનો મતલબ એ છે કે આપણી સામે જેટલી ઘટનાઓ થાય છે એમાં આપણી ઉપાદાનની શુદ્ધિ કેટલી, આપણી સામે જેટલા નિમિત્તો મળે છે એમાં આપણું પોતાનું ખુદનું સૌભાગ્ય કેટલું દિશે છે. એ બી અધ્યાત્મના નામનું. ધર્મ ક્રિયા કરતા કરતા શરીર સાથ નહીં આપે કદાચ, તો પણ એ શરીર કાલે સાથ બી આપશે, તો એ સાથ આપવાના આપવામાં કદાચ ક્રિયાનો હિસ્સો જ્યારે શરીર બની જશે ત્યારે અધ્યાત્મના હિસ્સા માટે આપણે શરીરને આપણે ગૌણ કરશું ત્યારે માત્ર ને માત્ર વિચાર અને આપણું જ્ઞાન આપણું સાથ આપશે. સહી સાથ નહીં આપે ત્યારે ઇલાયચી કુમાર જેવી કેટલી ઘટનાઓ આપણી સામે છે. ચંદનવાલાની ક્યાં નથી? મેણાની ક્યાં નથી? શ્રીપાલપુરની ક્યાં નથી? ચંડકૌશિકની ક્યાં નથી? ગુરુ ગૌતમની ક્યાં નથી? હરિભદ્ર સ્વામી મહારાજ પૂર્વના ભાવની ક્યાં નથી? આ બધા જ પ્રસંગો અને આ બધી પરિસ્થિતિઓ, એમાં મૂળભૂત અવસ્થા કઈ હતી? સમ્યક જ્ઞાન. હા, એની અંદર મૂળ સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાનની પરખ એ લોકોને થઈ તો આપણા માટે એવા કોઈ નિમિત્તો છે જેમાં આપણને આપણા સમ્યક જ્ઞાનની સમજણ પડે? એવા કોઈ નિમિત્તો છે જેના કારણે આપણા પોતાના જીવન ટૂંકા થાય, જીવનની અંદર મૃત્યુ નજીક આવે, જીવન આપણું પૂરું થાય એ પહેલા કંઈક પામી જવાય? જીવનમાં ક્યાંક કોઈ જગ્યાએ આપણી અવસ્થા આપણે નક્કી કરી શકીએ? એની એ અવસ્થાનો વિકાસ કયો? એ કોણ નક્કી કરે? કોક તો નક્કી કરનાર બનશે ને. જો પ્રાયશ્ચિતની ઘટનાઓમાં ચંડકૌશિક આવતા હોય, ગુરુ ગૌતમ આવતા હોય, અનંત જે આત્માઓ મુક્તિએ ગયા, મોક્ષે ગયા, શાશ્વત ગિરિરાજ ઉપર, એ સિદ્ધ ગિરિરાજ પર અનંત મુનિવરો આવતા હોય, એ બધા આત્માઓ જ્યારે મુક્ત અવસ્થાએ પહોંચ્યા હોય તો એ આત્માઓને મૂળભૂત અવસ્થા પર લઈ જનાર કોણ? એ આત્માને મોક્ષે લઈ જનાર જો એમના વિચાર એનો અધ્યાત્મ હોય તો વિચારોના સહારે આપણી પાસે સ્ટોક કેટલો? વિચારોના સહારે સ્ટોક કેટલો? અને એ વિચારોના સ્ટોક પછી પણ એ વિચારોનું રૂપ કયું? એ વિચારોનું સ્વરૂપ કયું? એ વિચારો આપણને શું નિર્માણ અપાવે છે? તમારી જોડે એક વસ્તુ છે, વાત અલગ છે, પણ એ વસ્તુનો તમે પ્રયોગ શું કરો છો? તમારી જોડે કપડું છે, પણ એ કપડાને તમે શું કરવા માંગો છો? પડદો બનાવવા માંગો છો, ખોળ બનાવવા માંગો છો કે તમારો શર્ટ બનાવવા માંગો છો? વસ્તુ એ જ છે, તમે કઈ રીતે એને આગળ વધારવા માંગો છો? જ્ઞાન દશા હોવા છતાં પણ, જ્ઞાનની ધારણા હોવા છતાં પણ એ આપણને ક્યાં લઈ જવા માંગે છે? જો જૈન શાસનની અંદર આત્મશુદ્ધિ કાઢી નાખવામાં આવે, શાસ્ત્ર જેટલા નિર્માણ થયા છે, જેટલા નિર્માણ ભવિષ્યમાં થવાના છે, એમાં ખાલી સત્ય ધર્મની વાતો કાઢી નાખવામાં આવે અને ચોપડે ચોપડા ભરવામાં આવે તો જૈન શાસનને કદાચ માન્ય છે જ નહીં, ક્યારેય નથી. આત્મા વગર એને ખબર શું પડશે કે મોક્ષ છે કે? આત્મા વગર ખબર શું પડશે કે વિચાર સારા કરવા કે ન કરવા? ખબર શું પડશે કે પરિવર્તન કરવું કે ન કરવું? પરિવર્તન ન આવે અને ઘણા વર્ષો એવા ને એવા જતા રહે તો કદાચ પ્રભુ પ્રત્યેનો અનાધાર જે કૃપાનો ધોધ, કૃપાની અનાધાર ધારા જે વહેતી હતી, કદાચ એમાં આપણે પાછા વળ્યા હશે. પરમાત્મા કૃપા નથી કરતા એવું નથી. પરમાત્મા આપણા મોક્ષે જ્ઞાને આપણને મળવાના નથી એવું નથી. પણ એ જે સત્ય સ્વરૂપ બતાવી ગયા છે અને એ સત્ય સ્વરૂપનો બોધ જેને મળ્યો છે એનામાં મુક્તિનું નિશ્ચિત સ્થાન બન્યા વગર રહ્યું નથી. બોલો, પ્રાયશ્ચિતના ભાવ તરીકે સુંદર મજાનો ધર્મ આપણને જ્ઞાનીઓએ
રેગ્યુલર માટે બતાવ્યો 24 કલાકનો. 1 કલાક બી એનાથી એક પળ બી આપણને છૂટા નથી પાડ્યા. પ્રાયશ્ચિતના ધર્મ તરીકે પહેલું કદમ બતાવ્યું, ક્યાંય પણ કોઈના દોષ ન જોવા. પ્રાયશ્ચિતના ધર્મ તરીકે બતાવી દીધું કે ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈથી અપરાધ ભાવ થયો હોય, કોઈના અપરાધ કરવાની ભાવના બી થઈ હોય તો એને ક્ષમાયા. ક્રિયાના સ્થાન તરીકે ક્રિયા બતાવી, પણ ક્રિયાથી બનવાને એના વિચારો. બોલો, 1-અડધો કલાકનો સ્વાધ્યાય પણ આપણા માટે ક્યાં લઈ જાય? આપણે ખાલી મૌલિક ચિંતન કરીએ છીએ, આપણે વ્યાખ્યાન નથી કરતા. મેં તમને પહેલા જ કીધું, તમારા મગજમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે, નવું મારે નાખવું નથી. નવું નાખવાથી કોઈ મળવાનું નથી. તમે છે એને ખાલી કનેક્શન કર્યા વગર ચાલે. તો પાદાની શુદ્ધિ માટે આપણો પુરુષાર્થ રેગ્યુલર સ્વાધ્યાયનો કરીએ. એ સ્વાધ્યાયના પુરુષાર્થ તરીકે આપણી તૈયારી બને કે મારો માનસિક ધર્મ મારે સ્વીકાર કરવો છે. મારો માનસિક ધર્મ મારો સ્વીકાર ક્યારે થાય? મારા માનસિક ધર્મની તૈયારી મારે ક્યારે થાય? તમે એક નાના અનુષ્ઠાનને આદરવાની તૈયારી કરો તો એ અનુષ્ઠાનનું અંતિમ ચરણ, અંતિમ રિઝલ્ટ શું હોવું જોઈએ? નાનું અનુષ્ઠાન છે, કોઈ પણ પૂજાનું અનુષ્ઠાન છે, સામાયિક અનુષ્ઠાન છે, એ અનુષ્ઠાનનું રિઝલ્ટ શું હોઈ શકે? અહીંયા આપણે ખાલી શબ્દ જોઈએ છે કે સંભવનાથ ભગવાન અસંભવને સંભવ કરે. મારી સંભાવના કેટલી? મારી સંભાવનામાં શું છે? હું કોણ છું? મારી પાસે કયો વિકાસક્રમ છે? વિચારોની શુદ્ધતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સફળતા, વિચારના આધારે આપણે જઈશું. એક વ્યક્તિ, એની પાસે વિચારો છે પણ એની પાસે અંતિમ ચરણ તો રિઝલ્ટ નથી. એક વ્યક્તિ વિચાર રિઝલ્ટ વાળા જ કરે છે. વિચાર કરે છે પણ રિઝલ્ટ વગર ના કરે. મારે વિચાર કરવા છે પણ રિઝલ્ટ આવે તો જ. એ રિઝલ્ટ સાથે ના જ વિચાર કરે. આપણી પાસે વિચારો છે, વિચારોને આપણે ડિવાઈડ કરી દીધા છે. આ ટાઈમે આ કરું, આ ટાઈમે આ કરું, આ ટાઈમે આ કરું. ધર્મ કરતી વખતે આપણા વિચારો આપણને કેટલા સાથ આપી શકે? આપણે કયા વિચારોથી ધર્મ સાથે જોડવા તૈયાર છીએ? ધર્મના અનુષ્ઠાન કરતા કરતા આપણને ધર્મનો બોધ આપણને કેટલો બેઠો હશે? કેટલા પ્રમાણમાં બેઠો હશે? મહાવીરથી સિમંદર સ્વામી આવે અને સિમંદર સ્વામી ભગવાન એમ કે હું ભગવાન છું. ખાલી એટલું જ કે, બીજું કંઈ ના. તું મારી સાથે ચાલ, તું દીક્ષા લેવું કંઈ ના. શું કે? હું ભગવાન છું. આટલું કે તમને શું ખબર પડે? તમે કહો અમે તો મૂર્તિ રૂપે જોયા, આવા તમે જોયા જ નથી ક્યાં. હું ખાલી એટલી વાત કરું છું કે જ્ઞાન દ્વારા વિતરાગ અવસ્થા શું હતી એટલી બી ખબર પડશે તો સાક્ષાત સિમંદર સ્વામીના દર્શન થશે તો બી આનંદ આવશે. પણ સિમંદર સ્વામી સાક્ષાત આવ્યા પછી પૂછ્યા કે હું સિમંદર સ્વામી છું, તો તમે શું કહો? તમે શું કહો? એ આરસ તો છે ને, આ ક્યાં ભગવાન છે? પેલા તો આરસમાં ભગવાન હતા, એ તો મંદિરમાં હતા. તમે અહીં ક્યાંથી આવ્યા? તમારી આટલી મોટી કાયા ના હોય તો નાના મંદિરમાં હતા, કે આટલા મોટા થોડી હતા. આટલું બધું ઉજ્જવળ રૂપ હતું જ નહીં. તમારે તો આંખ હતી ને, આંખ ઉપર ભાપણ હતી ને, પેલો તીખો હતો ને, એવું તો કંઈ છે જ નહીં. તમે આવું કહેવાના કે નહીં કહેવાના? કહો. ભગવાન આવી કે હું ભગવાન છું તો શું જવાબ આવે? શું જવાબ શું આવી શકે? મહેન્દ્રભાઈ, હા, માની લો ને, આપણે ના માની. આ ખાલી એક ઇમેજિંગ, એક ખાલી આપણે કલ્પના કરવી છે કે આ જો વિતરાગ આવા જ હોય તો વાસ્તવિક એ વિતરાગે મને આ રૂપની ઓળખ આપી છે, તો હું અને એનો ભેદ કેટલો છે? એ આત્મા પણ પૂર્વના ભાવમાં અજ્ઞાનને લઈને ચાલ્યા ત્યારે દુઃખી થયા હતા. તો એ આત્માએ આપણને બોધ આપ્યો હતો કે તારું અજ્ઞાન અહીંયા છે, એ અજ્ઞાનને કાઢવાનો ખાલી પુરુષાર્થ કર. ભલે તને 100 ભાવે પણ મળે, ભલે 500 ભાવે તને રિઝલ્ટ મળે, 1000 ભાવ મળે, પણ તૈયારી ક્યારે કરીશ? અવસર કયો છે તારા માટે? તિરેન્દ્રના ભાવનો છે, નરકના ભાવનો છે, દેવના ભાવનો છે, માણસના ભાવમાં પણ અપંગ છે, આંધળો છે, લંગડો છે, લૂલો છે, વિચારહીનતા છે, પાગલ છે, બધી અનુકૂળતા છે. તો આ અવસર ચૂકે કેમ છું? ખાલી આપણે કલ્પના કરવી છે કે એ સાક્ષાત તીર્થંકરને જોવા દ્વારા આપણે ખાલી એટલું કનેક્શન આવે છે કે એ તીર્થંકર આપણા માટે શું અહીંયા બોધ મૂકીને ગયા? એ તીર્થંકર અહીં આવ્યા તો મારા અને એનામાં ભેદ શું હતો? મારો આત્મા ને એનો આત્મા એ સરખો હતો? એમને જે પ્રગટ કર્યું એવું મારી પાસે હતું? એમની પાસે જે રૂપ, જે રંગ, જે અધ્યાત્મ, જે સ્વરૂપ, એવું એવું મારી પાસે છે કે નથી? એટલે પરમાત્માની પૂજા કરવા માટે જીવન છે કે પરમાત્માની પૂજા કરતા કરતા પરમાત્મા પદ સુધી પહોંચવા માટે જીવન છે? ક્રિયા કરતા કરતા પહોંચી જવાય ને કે ના પહોંચાય? ના ના, શું વચન સાપેક્ષ, ના પહોંચાય? બધા વચન નિરપેક્ષ. હે? કઈ સમજણ? કઈ સમજણ? હે? વચન નિરપેક્ષ. થોડા નાતા નાતા કેવા પડી જાય કે આખો તારો ભમાવો દીધે લક્ષ્ય જ નથી. હે? વચન નિરપેક્ષ છે. લક્ષ્ય નથી. લક્ષ્ય પેલાનું હતું નહીં,
પણ લક્ષ્ય એક કોક વાર તો નક્કી કરી દીધું એને કે આ મારા માટે જરૂરી છે. સત્ય છે ને એકાંતમાં શોધો ને તો મળ્યા વગર રહે છે. અને આપણને એકાંત એટલે અભ્યંતર વૃત્તિનો બોધ જ ન રહે, અભ્યંતરનો અભ્યાસ. અભ્યંતર માટે આપણી તૈયારી બી ના રહી ને. આપણે બાહ્યમાં બધું મળી ગયું એટલે આપણને એમ લાગ્યું કે આ યોગ્ય જ છે. બાહ્ય ભાવોમાં જેટલી મજા આવી ગઈ એટલું આપણે માની લીધું કે આ સાત્ય જ છે. એટલે આપણે જ્યારે પડદો હતો ને હટાવવાની તૈયારી જ નથી. આપણે પડદાની આગળ જેટલું દેખાતું ગયું બધું પિક્ચર નક્કી કરી કે આ બરોબર છે, આ બરોબર. આપણે ક્યાં અંદર બેઠા? આપણે આરામથી બેઠા બેઠા સંભવતાઓ પ્રણાશનો અર્થ વિચાર્યો હોત, આપણે સાક્ષાત આપણા પોતાના આંતરિક જીવનને આપણે નજીકથી નિરીક્ષણ કરવાની આપણી તૈયારી હોત તો આપણી સામે આટલા બધા દ્રષ્ટાંતો હતા. એ બધા દ્રષ્ટાંતો પલભરની અંદર જ્યારે પામી જતા હતા એ પલભરમાં એની એવી છલાંગો લાગતી કે એનામાં પરિવર્તન મૂળભૂત આવી જતું હતું. તે પરિવર્તનની અવસ્થા મારામાં ન આવી એમાં અંતરાય અને બાધારૂપ કોણ હતું? દુનિયા તો હતી નહીં. દુનિયા તો આવી વળગી નથી ને કે હું તને વળગું છું, તને નહીં છોડું. ઠંડી તમને ઘણી લાગે છે, ઠંડીએ તમને પકડ્યા કે તમે ઠંડી પકડી હોત તો છોડતા નહીં. ઠંડી તમને પકડી રહેતી તો ઠંડી છોડતી જ નહીં ને. પહેલી વાત તો સંસારે તમને પકડ્યા, સંસાર તમારો ઓછો પડ્યો, સંસારમાં દુઃખ પડ્યું, તો એ દુઃખ પડ્યું, દુઃખે તમને પકડ્યા કે તમે દુઃખને પકડ્યા? જો દુઃખ તમને પકડી રાખતું તો દુઃખ ક્યારે છોડતું નહીં. પણ તમારી ધારણાઓએ આ બધું પકડી રાખ્યું. હવે ધારણા ધર્મની પણ હતી તો ધર્મની ધારણા કેવી હતી? મારે ધર્મ ક્રિયા કરવી, બસ એટલી. વધારે ધર્મ ક્રિયાના અનુષ્ઠાન જેટલા આદરાય છે એટલા કરતા. એ ધર્મ ક્રિયામાં અભ્યંતર જ્યારે વિકાસ કરવાનો સમય આવ્યો સમજણ વાળો ત્યારે આપણે ભાર પડ્યો, ત્યારે નથી કરવું. સામાયિકની ક્રિયા સારી, તપની ક્રિયા સારી, પૂજાની ક્રિયા સારી, કૌશલની ક્રિયા સારી, પ્રતિવનની ક્રિયા સારી, એ બધી ક્રિયા સારી. પણ જ્યારે વિચાર ઉપર ભાર આપવાનો આવ્યો કે ખરેખર આ ક્રિયાએ તારા આત્મા સ્વરૂપ માટે યોગ્ય હતી તો પછી તું નક્કી કર કે આ જ પ્રતિકોણ પશ્ચાતાપનો ભાવ બન્યો. ત્યારે પ્રતિકોણ પાડતા પાડતા ચિહ્ની અસ્તુમાં પ્રતિકોણ પાડતા પાડતા ઊભો થતો ત્યારે એમ થતું કે હજી સ્વાધ્યાય કરી ઊભો, હજી થોડું ચિંતન કરીને ઊભો થતું કે હજી અહીંથી જઈશ તો મારા કયા સાવધ્યના પાપ ઊભા છે. આ બધા સાવધ્ય તૂટી ન ગયા, પ્રાયશ્ચિત કરતા કરતા ઊભો તો થયો, પણ હવે સાવધ્યથી મારે વિમુક્ત થવું છે. મારી અવસ્થા કઈ? એ ચિંતનનો બોધ એટલો બધો પાવરફુલ રહેતો કે પ્રતિકોણ પછીની આખી અવસ્થા, એની સંથારાની સુવાની અવસ્થા અને રાત્રિ 8 કલાકની અવસ્થા એ વિચારોની સતત શુદ્ધિની અવસ્થા રહેતી. કારણ કે સંપૂર્ણ પ્રતિકોણ પ્રાયશ્ચિતના ભાવ હતો. એટલે ક્રિયાએ એને પોતાને આત્મબોધ સુધી લઈ જવાની તૈયારી બતાવી. લેકિન એ ક્રિયાઓ કરતા કરતા આપણો બોધ સ્પષ્ટ ન બન્યો, ન તો ક્રિયા સ્પષ્ટ બની. ક્રિયા જેટલી સ્પષ્ટ બનવા ગઈ એ ક્રિયામાં એવું દૂષણ આવી ગયું કે એ દૂષણ ઊભા થતાની સાથે, ક્રિયા પૂરી થતાની સાથે રિએક્શન આવી કે કોની ક્રિયા નથી હારી, કોણ દૂષણ વાળો છે, કોનામાં દોષ છે અને કોણ અપરાધી છે, કોણ ખોટો છે, કોણ નિંદક છે. આપણી તૈયારી ચાલુ થઈ ગઈ. પરિસ્થિતિ આપણી આ વિકાસ થતી ગઈ. ઠંડી આપણને પકડતી નથી, દુઃખ આપણને પકડતા નથી, એમ ધર્મ ક્રિયા પણ આપણને પકડતી નથી. આપણે જે પકડી રાખ્યું છે આપણી ધારણા પ્રમાણે એને લઈને આપણે ચાલવાની તૈયારી છે. અને એ ચાલતા ચાલતા જ્યારે આપણી સામે ખરેખર એનાથી પણ વધારે કંઈક બળવાન વસ્તુ આવે ત્યારે પણ આપણે એ સ્વીકારવા તૈયાર નથી થતા. આપણને હજી ત્યાં એ મર્યાદાઓમાં, એ લિમિટેશનમાં, એ બોર્ડરોની અંદર લક્ષ્મણ રેખાઓમાં આપણે બંધાઈ ગયા કે આટલી અનુકૂળતા છે ને આટલી ધર્મ ક્રિયા કરીને આટલું સુખ મળશે અને આ રીતે આરાધના કરવી. આરાધનાનું સ્તર અધ્યાત્મને સાથે સંલગ્ન હશે ત્યારે એ વ્યક્તિના જીવનમાં વિચારોનું પરિવર્તન સજ્જડ અને સજાગ આયા વગર રહેશે. વિચારોના પરિવર્તનનો પુરુષાર્થ આપણો ક્યારથી શરૂ થઈ શકે? ચોપડીઓમાં નહીં મળે. આ બધી ચોપડીઓ લઈને બેસી જશો ને તમે બધું આ વાંચી લઈએ, વાંચવા દ્વારા પણ ઘણી બધી ઇન્ફોર્મેશન છે, નથી એવું નહીં, પણ તૈયારી કેમ નથી? એક ફોકસ, ખાલી આપણે ફોકસની આજે વાત કરીએ, અટેન્શન, જાગૃતિ, કે મારું એક જ 10 વસ્તુ નથી કરવી મારે, પણ જે કરવી છે પૂરી કરવી છે. 10 હું કરીશ અને 10 અધૂરી રહેશે તો એને કરતાં એક જ કરું. મારું એક સામયિક છે એ સામયિક ઘૂંટે રાખો, એનો રંગ આવવો જોઈએ. મારું પ્રતિકોણ છે તો પ્રતિકોણ ભાવ દશાનું થાય, ભાવ દશાનું પ્રતિકોણ, એ ભાવ દશાના પ્રતિકોણની અંદર સંપૂર્ણ થયા મને મસ્તી આવી છે. મારે થોડું બી સ્વાધ્યાય કરવું જોઈએ તો એ સ્વાધ્યાયનું ચિંતન અફલાતું થવું જોઈએ. અંતે આપણે આપણો ગોલ, આપણો કાયદો એ છે કે આપણા પોતાના જીવનમાં આપણે બને એટલા નિર્મળ બનીએ, આપણે બને એટલા કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ. હવે આપણને એ બોધ આવી જાય કે આ કર્મ બંધ છે ને આ કર્મ ક્ષય છે, આપણને બોધ આવી જાય કે આ વિચાર યોગ્ય નથી, પછી એના વિચારોનું ઓપરેશન કોઈ કરવા વાળું મળે? એના વિચારોનું ઓપરેશન કરવાનું જ ના હોય, એને માઇનસ કાઢી નાખ્યા, એને મુક્ત થઈ ગયો. જે દિવસે તમે ટાર્ગેટ નક્કી કરશો તો ત્યારે એના 100 કદમ પછી એવો સમય આવશે કે ટાર્ગેટ વાળા તમે થઈ જશે. આજે તમે એ નથી, તમે નક્કી કરેલી મંજિલ નથી. તમારે ઈચ્છા હતી મારે સામાયિક કરવા દ્વારા મારે સત્તા કેળવવી હતી, તમે નક્કી કર્યું કે મારે ધર્મ કરવા દ્વારા સારા વિચારો કરવા હતા,
તમે નક્કી કર્યું કે ધર્મ કરવા દ્વારા મારે સારું જીવન સજ્જન જીવન જીવવું હતું. તમે નક્કી કર્યું કે મારે કોઈ પણ હિસાબે ધર્મ કરું કે ન કરું, વ્યવહારિક જીવનને સારું રાખવું હતું. આ બધી વસ્તુ કોના આધાર ઉપર છે? વ્યવહારિક જીવન હોય, ચાહે ધર્મ હોય, ચાહે સફળતા હોય, કોના ઉપર છે? માત્ર વિચારો ઉપર. હવે તમારા વિચારોની પરખ તમારાથી વધારે કોને ખબર પડે? તમારા વિચારોની સફળતા એમાં સૌથી સારો પરિશ્રમ તમારા સિવાય વધારે કોણ કરી શકે? કોઈ જ ન કરી શકે. એટલે એક કામ કરતા કરતા એક કામ પણ જો લક્ષ્ય સાથે થયું હોત તો એ કામની પૂર્ણાહુતિ. શાસ્ત્રકારો આટલા દ્રષ્ટાંતો બતાવ્યા કે આટલા બધા મુનિવરો મોક્ષે ગયા હશે, તેનું કારણ શું હશે? સિદ્ધગીરી રાજમાં ખાલી વિચાર કરો. આપણે એક પેથળ મંત્રી એ જ્યારે રાજ દરબારમાં જાય અને રાજ દરબારમાં જતાની સાથે એને એમ થાય કે રાજ દરબારના બધા કામો એ મારા બાપના છે અને મારા સંસારના છે, મારો 1 કલાક સારો નહીં જાય. એ ત્યાં જઈને રાજ દરબારમાં ટાઈમ મળે એટલે એક સામયિક કરે અને ઉપદેશ માળાના ગ્રંથો ભણે. કોણ શ્રેષ્ઠી હતા? ધાર્મિક બી હતા. હા, એક કુમારપાળ મહારાજા 55 વર્ષ પછી ધર્મ પામે અને એના આંખમાં આંસુ આવે કે મારા ગુરુ પાસેથી મને કોઈ બોધ ન મળે. બોધ લીધા પછી પણ એને એવું થાય. આટલી આરાધના, આટલા અનુષ્ઠાન, આટલા પૌષધ, આટલી આરાધના સુંદર મજાની કર્યા પછી એને એમ થાય છે કે હજી સુધી મારા જીવનમાં અધૂરું છે. આ કારણ શું? આ 55 વર્ષ પછી પરિવર્તન કેમ? પેથળ મંત્રી એ શ્રીમંત હતા, દાની હતા, છતાં એનું પરિવર્તન કેમ? છતાં અધૂરું કેમ? એક ભીમો કુંડલી હોય, આપણને બધા દ્રષ્ટાંતો ખબર છે, પણ ફોકસ હતો એ લોકો જોડે. વાત એટલી છે, આપણો ફોકસ આપણે રિયલાઇઝ ન કરીએ, સત્ય ન કરીએ. સત્ય શું છે? સત્ય મારે કરવું છે. એમાં જીન શાસન બધું સ્વીકારી લે છે. અને જો જીન શાસન નહીં હોય અને ગમે તેની ધર્મની અનુષ્ઠાનમાં જોડાઈ જઈશું તો એ ધર્મની અનુષ્ઠાનની ક્રિયાઓ મારા માટે તો ઉપકારી નહીં બને. સૌથી મોટું નુકસાન મારી જોડે જોડાયેલા છે બધા માટે. હું તમને બહુ સામાન્ય વાત કરું, બહુ સામાન્ય 2 જ વાત કરીને આપણે પૂરું કરીએ. 24 કલાકમાં સારા વિચાર કેટલા આવે? 24 કલાકમાં સારા વિચાર કેટલા આવે? એક આવે? એક જ આવે કે ના આવે? પાક્કું ને? જો મજાની વાત, હા સાંભળજો, ખાલી લોજિક. 1 વર્ષમાં કેટલા આવે? 300 ગણો ને આપણે. બધે બાદ 300 ગણો. બધે બાદ આપો. તમે અમદાવાદની જે વેપારીમાં ધંધા હોય યાર, સીધી વાત કરજો યાર. એક ના એક વિચાર ઘોડે રાખવાના. 300 વિચાર લાખા વર્ષના થયા. 10 વર્ષના કેટલા થાય? અરે હું પૂછું છું તમારા માટે. 3000 જ્યારે સારા વિચાર આવતા હોય ના, તો 10 વર્ષ પછીની વાત. આપણે 10 વર્ષ ફેલ ગયા એમ સમજી રાખો. 10 વર્ષ સુધી આપણે કંઈ નતું કરવું, ખાલી એક જ વિચાર કરવો હતો, રોજનો એક જ. એવી 65 દાડા પુનરાવર્તન કરવું હતું 300 વિચારોનું. તો 3000 વિચાર જ્યારે એક ધારે આવ્યા અને એ 3000 વિચાર જ્યારે 10 વર્ષ પછી જ્યારે એક દિવસમાં 440 સેકન્ડ, 440 મિનિટ, કેટલી? એક દિવસની 440 મિનિટ, 85000 સેકન્ડ. 440 મિનિટ જ્યારે એક દિવસની હોય તો 10 વર્ષ પછી 1500 વિચાર સારાના સ્ટોકમાં છે. 3000 વિચાર છે, 1 મિનિટના 2 સારા વિચાર કરો તો 10 વર્ષ પછી તમારા મનની અંદર ધર્મ ક્ષેત્રે જોડાયેલો વ્યક્તિ એ સારા વિચારવાળો હોઈ શકે કે ન હોઈ શકે? હવે અમને છોડી દો, દેરાસર ભૂલી જાઓ, મહારાષ્ટ્ર ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ, આ ત્રણે ભૂલી જાઓ. આ ત્રણે વગર તમારે તમારા ફેમિલીને 10 વર્ષમાં આગળ ક્યાં લઈ જવા છે? તમારા થકી. તમે જવાબદાર છો ને, તો તમારા જવાબદારી નેજા હેઠળ તમારું ફેમિલી 10 વર્ષ પછી ક્યાં હશે? તમારા આધાર ઉપર. ધર્મની વાત જ ભૂલી જાઓ, ધર્મના વિચાર બી ભૂલી જાઓ. તમારી પાસે એવી કોઈ સારાઈ ખરી કે જેના કારણે વર્તમાનની આધાધૂતીઓમાં, વર્તમાનના મિથ્યાશાસ્ત્રોમાં, વર્તમાનના ખોટા જીવનો અને દૂષણોની વચ્ચે તમારા પરિવારની સુરક્ષા તમે કરી શકો? એટલે એનો મતલબ સૌથી વધારે મોટો ભાર વિચારો ક્ષેત્રે તમારો ખરો ને. અમને ભૂલી જાઓ, તમારે અહીંયા ઉપાસી ના ચાલે, મંદિર ના જાઓ તો ચાલે, તમે ધર્મ નહીં કરો તો ચાલે, પણ તમને એવી ચિંતા ખરી કે તમારા પરિવારની સદગતિ અને સદમતી રહે? એનો મતલબ ઘૂમી ફરીને અંતે એક જ ટાર્ગેટ આવે છે કે જીવન સારું બને એના માટે બધો પુરુષાર્થ કરવો જોઈએ. તમારું નેગેટિવ હશે, તમારા પરિવારમાં નેગેટિવ આવશે. તમારું જેટલું સકારાત્મક, જેટલું સાર્થક અને જેટલું પોઝિટિવ હશે એટલું તમારા પરિવારમાં આવશે. બોલો, સાર્થક ક્યાં મળશે તમને? કહો. સારા જ્ઞાન વગર મળવાનું છે, સત્સંગ વગર મળવાનું છે. તમને મળતું હોય તો લઈ આવો, જાઓ દુનિયામાં. ના, ટ્રાય કરો. તમારા પરિવારની સુરક્ષા માટે તમે શું વિચાર્યું? ખાલી પૈસા આપો એટલી સુરક્ષા? તમે કમાઈને આવો એવું સુરક્ષા? એ 2 રૂપિયા કમાતો થયો, ધંધે ફીટ થઈ ગયો એટલે સુરક્ષા? એ કાલે ખોટા રસ્તે નહીં મળે ને, પાકી વાત ને. કાલે કોઈ જગ્યાએ દૂષણમાં નહીં ફસાય ને,
કાલે એ આત્મા કદાચ વિચારો ત્યાં અધ્યપતનથી એ પાપ બાંધશે ને એનું કોઈ ખોટું અકસ્માતિક કોઈ બી ખોટું કાર્ય નહીં થાય ને, એટલે ક્યારેક બી એનું કર્મ ઉદયમાં આવશે. કર્મ માનીએ છીએ કે નથી માનતા? કે ખાલી પ્રભુ મહાવીરને માનવા છે મૂર્તિ રૂપે? એનો મતલબ તમારી જોડે દિવસના એક વિચાર 10 વર્ષ પછી 3000 વિચારના સ્ટોક, એ સારા વિચારના સ્ટોક તરીકે તમારા આત્મામાં રહેલું જે સમ્યક જ્ઞાનનો ગુણ છે એ ગુણ પ્રગટ કરવા માટે તમારી એવી શ્રદ્ધા જોઈએ ને કે મારે રોજ 1-1.5 કલાક સારા વાંચનમાં જોડાવવું, જે મારા અધ્યાત્મને વધારે જાગૃત કરે, વધારે ઉજાગર કરે. ધર્મની વાત વગર ધર્મની વાત કરી દીધી. એનો મતલબ 1 કલાકનું સામાયિક જોઈએ કે ના જોઈએ? ના થાય ને? ચાલે ને? કે ચાલે? તમે તમારા પરિવારની સુરક્ષા કરવા માંગો છો કે પરિવારમાં ક્યાંય પણ કોઈ ખોટી રીતે નુકસાન થાય ચાહો છો? કોઈ ના ચાહે, થોડી ચાહે કોઈ. તો સિસ્ટમ કેમ નક્કી નહીં કરવાની? ચલો નક્કી કરો, સિસ્ટમ કેમ નક્કી નહીં કરવાની? 4 મહિના પૂરા થયા એટલે ચોમાસું પૂરું ને? 4 મહિના પૂરા થયા તમે 4 મહિનામાં જ આનંદ આવે કે રેગ્યુલર તમને એમ થાય કે ના આ જ્ઞાન બોધ માટે મારી તૈયારી કરી? મહેન્દ્રભાઈ શું કહો છો? 1.5 મહિનો. એટલે આપણે જૈન કુળમાં જન્મ્યા અને જૈન કુળમાં જન્મ્યા પછી આપણને કોઈ બોધ આપનાર, આપણને કોઈ નજીકમાં ગુરુ ભગવંત મળ્યા હોય તો એ ગુરુ ભગવંત મળ્યા પછી આપણા જીવનમાં આપણે 1.5 મહિના પૂરતા જ આપણે છીએ ને? તો એવું નક્કી કરો 1.5 મહિનો સારું, બીજું શું? ના ના, આપણે એમાં શું છે, 1.5 મહિના ચોમાસું કરો શું ફેર પડે? આપણે તો ખાલી ચાતુર્માસ કરવું છે. વાત એટલી આવે છે કે જ્યારે જીવનની અંદર ધર્મની શરૂઆત કરવી હોય તો જ્ઞાનાચાર વગર ધર્મની શરૂઆત શક્ય નથી. અને જ્ઞાનના બોધ વગર જેણે પણ કદમ માંડ્યું છે એ આજે તો કાલે એ ક્યાંક ને ક્યાંક પછડાશે. કેટલી બધી સંકલેશની અવસ્થાઓ છે સંસારમાં, કેટલો બધો મન અશાંત છે. ચારે બાજુ જો ત્યાં એક બાજુ સંઘર્ષોની પરિસ્થિતિઓ ઊભી છે, કોને ક્યાં પછાડવું, કોને ક્યાં તૈયારી. મન અશાંત રહે, કંઈક મળ્યું નથી એટલે, અને મળ્યા પછી પણ શાંતિ નથી. અધ્યાત્મ એને પોતાને કંટ્રોલ કરશે કે ભાઈ ત્યાગ કર, એમાં આનંદ છે. અધ્યાત્મ એને કંટ્રોલ કરશે. તારું કોઈ છે જ નહીં, તું શું કરવા આટલો હેરાન થાય? તારે જે કરવું છે તારા આત્માથી સ્વીકાર ને. ત્યારે એને પોતાને 50-60 વર્ષે પણ એને એમ થશે કે હવે મારે ત્યાગનો પંથ સ્વીકારવો છે. દીક્ષા ના લઉં પણ મારે એવા કસાયો નથી કરવા. કદાચ સાધુ બનવાની યોગ્યતા ના હોય, કદાચ અનુકૂળતા ના હોય, કદાચ જવાબદારી એવી હોય તો કદાચ સાધુ ન બની શકતા હોય, તો કદાચ ન બને તો પણ એના મનમાં સાધના પ્રત્યેનો આકર્ષણ અને સાધના પ્રત્યેનો રાગ નિશ્ચિત હોય. એટલે કે એનું જીવન ભાર વગર, કર્મના બંધન વગર ચાલતું હોય. મારે હવે ઓછા કર્મ બાંધવા છે. બોલો 50-60-70 વર્ષે દીકરા કહે કે પપ્પા હવે તો ધર્મમાં જોડાવ, એ મજા આવે કે જાતે મજા આવે જોડાવ? જાતે. પણ દીકરા કે એવા નથી. ક્યાંથી કે દીકરા ક્યાંથી કે એને જોતા રહેવા છે એવી જગ્યાએ. આપણી સંભાવનાઓને પ્રગટ કરીએ. આપણી સંભાવનાઓને પ્રગટ કરીએ અને એ સંભાવનાઓનું ધ્યાન એવું કેન્દ્રવર્તી બનાવીએ જેના કારણે આપણી આત્મશુદ્ધિ વધે. એક નાના ઇલાયચી કુમારના ફોકસની જેમ આપણે અહીંયા આપણા દેવગુરુ ધર્મને મનશુદ્ધિના કારણે એક પશ્ચાતાપના ભાવને લઈને આપણે પ્રાયશ્ચિત કરવાની તૈયારી કરીએ. મનોમન 18 પાપ સ્થાનકોમાં આપણાથી જે પાપ થયા છે, જાણતા અજાણતા, 14ના દિવસે બોલીએ, ઇલિયાવિજનમાં બોલીએ, બંદિતામાં બોલીએ, જેવી સૂત્રોમાં આપણે બોલીએ છીએ, અને પ્રાયશ્ચિત ભાવ તરીકે ઘણા બધા આત્માઓ શુદ્ધિ કરી છે. એવો પ્રાયશ્ચિતનો ભાવ આપણે લાવીએ. આંખ બંધ કરો, હું બોલાવું, મારી સાથે બોલજો. કટાક રહેશો. હા, 2 મિનિટ બાપુ, 2 મિનિટ. આંખ બંધ કરો, મારી સાથે બોલવું પડશે. એટલે વિચાર થોડી તાકાત આપવી પડશે. બરોબર? આ